વેલકમ મિત્રો, હું છું ચિરાયુ ત્રિવેદી અને તમે જોઈ રહ્યા છો બાયોલોજી ઇઝી ટુ લર્ન. લેટ્સ બિગિન. સંધિપાદ એટલે કે આર્થ્રોપોડા. આર્થ્રો શબ્દનો મતલબ થાય છે સાંધાવાળો અને પોડાનો અર્થ થાય છે પગ, એટલે કે સાંધાવાળા પગ. પગને બીજું આપણે ઉપાંગ પણ કહીએ અથવા તો પાદ પણ કહીએ. તો સાંધાવાળા ઉપાંગ ધરાવતા સજીવોને કહીએ છીએ આપણે સંધિપાદ. તો આ વિડીયોમાં સંધિપાદ સમુદાયની સંપૂર્ણ માહિતી આપણે શીખવાના છીએ અને જોડે જોડે થોડા ઘણા પ્રશ્નો. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. આ પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો સમુદાય છે, એટલે કે સૌથી મોટો સમુદાય કે જેમાં કીટકો સમાવેશિત છે. પૃથ્વી પર નામકરણ કરાયેલા અને ઓળખાયેલા બધી જ જાતિ પૈકી 2/3 ભાગ, એનો અર્થ માનો કે આખી પૃથ્વીને કુલ 3 ભાગમાં આપણે વિભાજિત કરીએ અને એ 3 ભાગમાંથી 2 ભાગ જેટલો જે વિસ્તાર છે એ માત્ર ને માત્ર સંધિપાદ સમુદાયના પ્રાણીઓનો છે અને બાકીના 1 ભાગની અંદર અન્ય બધા જ સમુદાયનો સમાવેશ થાય છે. તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે, દ્વિપાર્શ્વ સમમિતિ, ત્રિગર્ભસ્તરીય, ખંડયુક્ત અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. દ્વિપાર્શ્વ સમમિતિ એટલે કે મધ્ય અક્ષમાંથી તેને કાપતા એક સરખા ડાબા અને જમણા એમ 2 ભાગમાં વિભાજિત થઈ શકે. ત્રિગર્ભસ્તરીય 3 ગર્ભસ્તર હોય, અંતઃસ્તર, મધ્યસ્તર અને બાહ્યસ્તર. ખંડયુક્ત રચના હોય અને દેહકોષ્ઠધારી હોય, એટલે કે દેહકોષ્ઠ હાજર હોય. સંધિપાદ સમુદાયના પ્રાણીઓના શરીર કાઇટિનના બનેલા હોય છે અને તેનાથી બહિર્કંકાલથી આવૃત હોય છે. આવૃત એટલે કે આવૃત હોય છે. શરીર તેમનું શીર્ષ, ઉરસ અને ઉદર એટલે કે હેડ, થોરેક્સ એન્ડ એબ્ડોમિન એવા 3 ભાગમાં વિભાજિત થાય છે. તમે જોઈ શકો છો કે આટલો જે ઉપરનો વિસ્તાર છે એ છે શીર્ષ. શીર્ષ એટલે હેડ, શીર્ષ વિસ્તારને કહીએ હેડ. ત્યાર પછી છે થોરેક્સ. થોરેક્સનો અર્થ થાય છે ઉરસ અને એબ્ડોમિન એટલે કે ઉદર. શીર્ષ, ઉરસ અને ઉદર. તો આ રીતે 3 ભાગમાં તેમનું શરીર વહેંચાયેલું હોય છે. અને તેઓને સંધિપાદ કેમ કહેવાય? કારણ કે તેઓ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. આર્થ્રોસિસ એટલે જોઈન્ટ એટલે કે સાંધા અને પોડા એપેન્ડેજીસ ઉપાંગો ધરાવે છે. તો અહીંયા બાજુની આકૃતિમાં જુઓ, ઘણા બધા સાંધાઓ જે છે એ સાંધાઓ એમાં હાજર છે, જેથી તેને સંધિપાદ સમુદાયના પ્રાણી તરીકે ઓળખીએ છીએ. શ્વસન અંગ તરીકે ઝાલર, ઝાલરપોથી એટલે કે બુક ગિલ્સ, ફેફસાપોથી બુક લંગ્સ કે શ્વસન નલિકા તંત્ર અને ખુલ્લા પ્રકારનું રુધિર અભિસરણ તંત્ર આવેલું છે. તો અહીંયા મિત્રો એક વીછીનું ફેફસાપોથીની આકૃતિ અહીંયા બંને સેક્શનની અંદર બતાવેલી છે, ઊભા અને આડા છેદની અંદર, કે જેમાં અહીંયા જે સફેદ ભાગ જે છે એ સફેદ ભાગમાં રુધિરનું પરિવહન થાય, જ્યારે આ નલિકાઓ છે એ નલિકાઓની અંદર હવા જે છે એ હવાનું પરિવહન થાય. તો આ જે છે એ બુક પ્રકારની ગોઠવણી ધરાવતા હોવાથી આ એક પુસ્તક જેવું, જેમ કે એક પુસ્તક કેવું હોય આ રીતે આમ 2 ભાગમાં ખુલતું હોય, તો તે રીતની ગોઠવણી ધરાવતું હોવાથી તેને પોથી તરીકે શબ્દ એનો પ્રયોગ. સ્પર્શકો, આંખો, સ્થિતકોષ્ઠ કે સમતોલન અંગ જેવા સંવેદી અંગો પણ આવેલા છે. આ જે એન્ટેના છે એને કહીએ છીએ આપણે સ્પર્શકો, જે દરેકની આગળ હોય. અહીંયા વીછીમાં પણ અહીંયા આગળની તરફ જે ભાગ છે એને કહીએ છીએ આપણે સ્પર્શકો. ત્યાર પછી સંયુક્ત આંખો, જે અહીંયા ઉપર ટોચ ઉપર દેખાડેલી છે. અને સંયુક્ત આંખોનો અર્થ થાય કે ઘણી બધી નેત્રિકાઓ ભેગી મળી અને સંયુક્ત આંખોનું નિર્માણ કરે અને બીજી આંખો હોય જે સાદી હોય. સંયુક્ત આંખો છે એ મોઝેક પ્રકારનું પ્રતિબિંબ રચતા હોય અને સાદી આંખો જે આપણી આંખો છે તે રીતની. સ્થિત કોષ્ઠ કે સમતોલન અંગની પણ હાજરી હોય. સ્ટેટોસિસ્ટ જે છે, જેને સ્થિત કોષ્ઠ તરીકે ઓળખીએ છીએ, એક પ્રકારનું શ્રવણ સંવેદી અંગ છે. તો શ્રવણ સંવેદી અંગનો અર્થ થાય છે એ જે કાનની રચના છે, સાંભળવાનું જે અંગ છે, ત્યાં સ્થિત કોષ્ઠની હાજરી હોય, જે બેલેન્સિંગ ઓર્ગન તરીકે પણ ઓળખવામાં આવે છે. માલપિધિયન નલિકાઓ દ્વારા ઉત્સર્જન થાય છે
અને તેઓ મુખ્યત્વે એકલિંગી એટલે કે દ્વિગૃહી છે. ફલન સામાન્ય રીતે અંતઃફલન પ્રકારનું છે. હવે આ માલપીધ્યન નલિકાઓ જે છે એ માલપીધ્યન નલિકાઓ, આ જે પાચન તંત્ર બતાવેલું છે, અહીંયા બાજુની આકૃતિમાં બતાવેલ છે માલપીધ્યન નલિકાઓ, આ પાચન તંત્ર છે એ વંદાનું પાચન તંત્ર છે. વંદો છે એ પણ એક પ્રકારનું સંધિપાત સમુદાયનું જ પ્રાણી છે, જેમાં અહીંયા ઉપરની તરફ મુખ ગુહા હોય, આ અન્ન સંગ્રહાશય, પેશણી, અંધાત્ર, મધ્યાંત્ર, અને આ જે ભાગ છે એ ભાગને કહીશું આપણે માલપીધ્યન નલિકાઓ. અને એ જે માલપીધ્યન નલિકાઓ છે એ ઉત્સર્જન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ મુખ્યત્વે એકલિંગી એટલે કે દ્વિગૃહી છે અને ફલન સામાન્ય રીતે અંતઃફલન પ્રકારનું. અને મોટા ભાગે તેઓ અંડપ્રસવી એટલે કે ઓવિપેરસ, ઈંડા મૂકે છે એટલે એને કહીએ છીએ આપણે અંડપ્રસવી. અને તેમનો વિકાસ સીધો જ અથવા તો પછી પરોક્ષ એટલે કે ડિમ્પ અવસ્થા વાળો. તો વિકાસ સીધો જ થાય તો એ પુખ્ત પ્રાણી જેવું જ દેખાય, અને જો પરોક્ષ થાય તો તે ડિમ્પ અવસ્થામાંથી પસાર થાય. તેમના કેટલાક ઉદાહરણોમાં જે આર્થિક રીતે ઉપયોગી કીટકો છે તેમાં મધમાખી એટલે કે એપિસ, હનીબી, રેશમના કીડા એટલે કે બોમ્બેક્સ સિલ્કવોર્મ, લાખ આપતા કીટક, લેક્સિફેર, લેક ઇન્સેક્ટ. તો આ જે પહેલું છે એ પહેલું ચિત્ર છે એ મધમાખી, બીજું ચિત્ર છે એ છે રેશમના કીડા, સિલ્કવોર્મ, બોમ્બેક્સ જેને કહીએ આપણે, અને આ જે ત્રીજું છે એ છે લેક્સિફર, લેક ઇન્સેક્ટ એટલે કે લાખ આપતા કીડા. ત્યાર પછી વાહકો તરીકે એટલે કે વેક્ટર્સ તરીકે જે રોગના ફેલાવામાં મદદરૂપ હોય, એનોફિલિસ, ક્યુલેક્સ અને એડિસ પ્રકારના મચ્છરો. તો એનોફિલિસ, ક્યુલેક્સ પ્રકારના જે મચ્છરો, એડિસ પ્રકારના મચ્છરો જે છે તે વાહકો, રોગનો ફેલાવો કરે છે, રોગના વાહકો છે. ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કીટકો, એનું ઉદાહરણ છે તીડ. અને જીવંત અશ્મિ તરીકે જોવા મળતા કીટકોમાં કિંગ ક્રેબ, જે અહીંયા બાજુમાં દર્શાવેલું છે. તો હાનિકારક કીટકોમાં અહીંયા તીડ બતાવેલું છે. એનોફિલિસ, ક્યુલેક્સ અને એડિસ તે વાહકો છે. હાનિકારક કીટકોમાં તીડ અને જીવંત અશ્મિ તરીકે કિંગ ક્રેબ. ક્વિઝ નંબર 1, પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટામાં મોટો સમુદાય કયો છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 2, સંધિપાત સમુદાયના પ્રાણીઓનું શરીર કયા ભાગોમાં વિભાજિત થાય છે? કયા કયા ભાગોમાં સંધિપાત સમુદાયનું પ્રાણી વિભાજિત થાય છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 3, સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં શ્વસન અંગ તરીકે શેનો સમાવેશ થાય છે? જે શ્વસન તંત્ર તરીકે અથવા તો શ્વસન અંગ તરીકે વર્તે છે તેમાં કોનો સમાવેશ થાય છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 4, સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન અંગ તરીકે શું હાજર હોય છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. ક્વિઝ નંબર 5, સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં આર્થિક રીતે ઉપયોગી કીટકોના ઉદાહરણ આપો. કયું કીટક આર્થિક રીતે ઉપયોગી છે તે કીટકોનું લિસ્ટ આપશો. ક્વિઝ નંબર 6, સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં જીવંત અશ્મિ કીટકનું ઉદાહરણ કયું? કયું જીવંત અશ્મિ કીટક છે તેનો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 7, સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં વાહક કીટકનું ઉદાહરણ આપો. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. કયા કીટકો વાહક તરીકે વર્તે છે તેનો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 8, સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં હાનિકારક કીટકનું ઉદાહરણ આપો. અહીંયા આપણી બધી જ ક્વિઝના પ્રશ્નો પૂરા થાય છે અને તમે બધા જ પ્રશ્નો કોમેન્ટ સેક્શનમાં લખ્યા જ હશે. અને જો તમને વિડીયો રિવાઇન્ડ કર્યા વગર બધા જ પ્રશ્નોના સાચા જવાબ આવડ્યા હોય તો તમે આ ખૂબ જ સારી રીતે શીખ્યા છો. અને જો ન આવડ્યા હોય તો આ વિડીયોને ફરીથી એકવાર જોશો અને ફરીથી જવાબ લખવાનો પ્રયત્ન કરશો અને જોડે જોડે પાઠ્યપુસ્તકનો પણ સહારો લેશો. તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.